મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાચી કેરી અને લીલા મરચાંનું એકદમ ટેસ્ટી અથાણું. ચાલો રેસીપી શરૂ કરીએ. તો અથાણું બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝની 3 કાચી કેરી લીધી છે અને થોડાક લીલા મરચાં લીધા છે. હવે બધાથી પહેલાં આપણે કેરીને ઉપરનો પાર્ટ આપણે નીકાળી લઈશું અને હવે એને નાના પીસીસમાં કટ કરી લેવાનું છે. તો કેરીના અંદર એકદમ જાડીવાળી ગોટલી હજી નથી બની, તો એકદમ ઇઝીલી ચાકુથી કટ થઈ જાય છે. જો અગર જાડીવાળી ગોટલી હોય તો તમે એને વચ્ચેનો પાર્ટ નીકાળી લેવાનો અને સોફ્ટ પાર્ટને યુઝ કરી લેવાનો. હવે અહીંયા કને મને થોડુંક જાડું પાર્ટ એનું દેખાય છે, એટલે એને કાઢી લઉં છું અને હવે એને નાના નાના પીસીસમાં કટ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આ અથાણું એકદમ ઇન્સ્ટન્ટ છે, બહુ ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. જો તમને કેરીની સ્કિન નીકાળવી હોય તો નીકાળી શકો છો, મેં આમાં નથી કાઢી. થોડાક કેરીના પીસીસ મેં ગ્રાઇન્ડર જારમાં નાખ્યા છે અને હવે અહીંયા થોડાક જાડાવાળા મરચાં હતા મારા પાસે, તો મેં એને પણ આમાં યુઝ કર્યા છે અને થોડાક પાતળાવાળા પણ યુઝ કર્યા છે. જો તમે વધારે સ્પાઇસી ખાતા હો તો ખાલી પાતળાવાળા મરચાં પણ યુઝ કરી શકાય છે. હવે આને એકદમ દરદરું ગ્રાઇન્ડ કરવાનું છે, તો પલ્સ મોડમાં એને ગ્રાઇન્ડ કરીશ. બસ 2 જ વાર એને પલ્સ મોડમાં મેં ચાલુ બંધ કર્યું છે ફ્રેન્ડ્સ, અને આવી રીતે એકદમ દરદરું ટેક્સચર એનું આવી ગયું છે. તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ચટણી જેવું નથી બનાવવાનું, દરદરું જ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો. હવે જે બીજી કેરી બચી હતી એને પણ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો બધી જ કેરી અને મરચાં મેં આવી રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે, એટલે અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે. હવે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને એને મસાલાની તૈયારી કરશું. હવે અહીંયા એક પેનમાં 2 ચમચી મેં વરિયાળી લીધી છે, 1 ચમચી જીરું, અડધી ચમચી મેં રાઈ લીધી છે અને અડધી ચમચી મેથી દાણા લીધા છે. ડ્રાય રોસ્ટ કરવાનું છે, સરસથી એને શેકી લઈશું. તો ફ્લેમને એકદમ લો રાખવાની છે અને 3 થી 4 મિનિટ જ બસ ખાલી એને આપણે શેકવાનું છે. તો મસાલા શેકાઈ ગયા છે, એકદમ સરસ ખુશ્બુ આવે છે આમાં. એક પ્લેટમાં કાઢી લઈશું અને એકદમ ઠંડુ થવા દઈશું. હવે અથાણામાં તેલ યુઝ કરવા માટે મેં અહીંયા સરસિયા તેલનું યુઝ કર્યું છે. એને એકદમ ગરમ કરી લેવાનું છે સરસથી, એનો ધુમાડો નીકળી જાય ત્યાં તક એને ગરમ કરવાનું છે અને પછી એને ઠંડુ કરી લેવાનું છે. જો તમે સરસિયું તેલ યુઝ ના કરતા હો તો તમે જે તેલ યુઝ કરતા હો એ તમે યુઝ કરી શકો છો. અડધી ચમચી એમાં નાખું છું હિંગ અને સ્વાદ પ્રમાણે નાખું છું મીઠું, એટલે અથાણાના ભાગનું મીઠું મેં ઓઇલમાં નાખી દીધું છે. સરસથી મિક્સ કરી લઈશું. મીઠું અથાણામાં થોડુંક આગળ પડતું જ નાખવાનું છે તાકી અથાણું બગડે નહીં. હવે મસાલા અહીંયા ઠંડા થઈ ગયા છે, એને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો આને પણ પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મસાલાને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. 1 ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર નાખ્યું છે અને 1/4 ટેબલસ્પૂન મેં હળદર નાખી છે. એને પણ એકવાર આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા મસાલા રેડી થઈ ગયા છે. હવે જે કેરી અને મરચાંનું મિશ્રણ હતું એમાં બધો જ મસાલો એડ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા કેરી અને મરચાંનું કોમ્બિનેશન એટલું સરસ લાગે છે ને આ અથાણામાં. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને અથાણું બનાવવામાં બી બહુ વધારે ટાઈમ નથી લાગતો. અથાણું બનાવીને તમે ઘણા સમય તક એને સ્ટોર કરીને પણ રાખી શકો છો. એટલે હું તો આને ફ્રીજમાં સ્ટોર કરું છું, બહાર નથી રાખતી. તો આમાં તેલ નાખી દેવાનું છે. તો આપણે જે તેલ ગરમ કર્યું હતું એને બધું જ મેં એમાં મિક્સ કરી દીધું છે
અને પછી જો તેલ ઓછું લાગતું હોય તો ફરીથી 1 વાટકી તેલ ગરમ કરીને પછી ઠંડુ કરીને એને એડ કરી દેવાનું છે. મીઠું પણ તમે ટેસ્ટ કરીને ચેક કરી લેજો. જો ઓછું લાગતું હોય તો એમાં તમે એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે કેરીનું અથાણું બનાવીએ તો કેરીના મોટા પીસીસ હોય છે તો ઘણીવાર છોકરાઓ એને એઠું મૂકી દેતા હોય છે. તો આવું જો ટેક્સચર હશે અથાણાનો તો એ અથાણું વેસ્ટ પણ નહીં થાય અને ખવાઈ પણ જશે. તો આમાં બધી જ વસ્તુ મેં મિક્સ કરી દીધી છે. હવે ઢાંકીને એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે તમને બીજા દિવસે હું આને દેખાડીશ. તો આ સેકન્ડ ડે હું તમને દેખાડું છું અથાણું. તો પહેલા દિવસે મેં 2-3 વાર એને વચવચમાં હલાવ્યું હતું તાકે મીઠું અને મસાલા સરસથી એમાં મિક્સ થઈ જાય. તો અહીંયા સેકન્ડ ડે તમે જોઈ શકો છો મસાલા અને કેરીને મરચાંમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તો અથાણું આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે તમે અથાણાને કોઈ બરણીમાં સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. થોડુંક અથાણું હું વાટકીમાં કાઢી લઉં છું યુઝ કરવા માટે અને બીજું અથાણું બરણીમાં ભરીને એને ફ્રીજમાં હું રાખી દઈશ. તો ફ્રેન્ડ્સ, આ ઇન્સ્ટન્ટ અચાર જે છે ને એને તમે રોટલી, પરાઠા, ઇવન રાઈસ દાળ સાથે ખાઈ શકો છો. એટલું સરસ લાજવાબ લાગે છે ટેસ્ટમાં ને ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. જો આમાં ઓઇલની તમને જરૂર લાગતી હોય તો ઓઇલ આમાં તમે નાખી શકો છો. તો અહીંયા મેં અથાણું બરણીમાં ભરી લીધું છે. હવે 2-3 મહિના માટે તમે આ અચારને સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં. બિલકુલ બી નહીં બગડે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ગરમ રોટલી બનાવી છે. ને તો ઠંડી રોટલી હશે તો પણ હાલશે. તો એમાં મેં આવી રીતે અચારને સ્પ્રેડ કરી લીધું છે. તો મને આવી રીતે રોટલીમાં અચાર લગાવીને એને ખાવામાં બહુ સારું લાગતું હોય છે. ઇવન તમે છોકરાઓને પણ આવી રીતે રોલ કરીને લંચ બોક્સમાં આપી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. એનાથી મારા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી અચાર બનીને રેડી છે. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.